ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની કતારો જામી હતી। મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારિકા ચોથ કહેવામાં આવે છે। આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી। અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને ભક્તોએ ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી। ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા, જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો, જેમાં 5 યુગલોએ બેસી પૂજા અર્ચના કરી હતી। આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે ભક્તિસભર માહોલમાં અંગારિકા ચોથની ઉજવણી કરી હતી। આજે ગણેશ જયંતિ છે, અંગારકી ચતુર્થી છે અને સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે, જેના માટે આજે યજ્ઞ રાખેલો છે। સાંજે 5:30 વાગે નારિયેળ ઉમવાનો ટાઈમ છે। સૌ ભાવિક મિત્રોએ, ભાવિક ભક્તોએ આજે સિદ્ધિવિનાયક મંદિરે આવી યજ્ઞમાં સહકાર આપવા માંગણી છે।